બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવાવાળો છે. યા અય્યુહલ્લઝીન આમનૂ લા તુકદ્દિમૂ બૈન યદયિલ્લાહિ વરસૂલિહિ વત્તકુલ્લાહ ઇન્નલ્લાહ સમીઉન અલીમ. એ ઈમાન લાવનારાઓ, કંઈ પણ ચીજને અલ્લાહ અને તેના રસૂલ કરતાં વધારે અગ્રતા ન આપો અને અલ્લાહથી ડરો. બેશક અલ્લાહ સાંભળનાર અને જાણનાર છે. يا أيها الذين آمنوا لا ترفعوا أصواتكم فوق صوت النبي ولا تجهروا له بالقول كجهر بعضكم لبعض أن تحبط أعمالكم وأنتم لا تشعرون. એ ઈમાન લાવનારાઓ, તમારા અવાજને નબીના અવાજ કરતાં ઊંચો ન કરો અને તેમની સાથે એવા ઊંચા અવાજે વાત ન કરો જેવી રીતે તમે એકબીજાઓની સાથે વાત કરો છો, જેથી એવું ન થાય કે તમારા અમાલ રદ થઈ જાય અને તમે જાણતા પણ ન હોય. إن الذين يغضون أصواتهم عند رسول الله أولئك الذين امتحن الله قلوبهم للتقوى لهم مغفرة وأجر عظيم. બેશક જે લોકો અલ્લાહના રસૂલની સામે પોતાના અવાજને ધીમો રાખે છે તેઓ એ જ છે કે જેમની પરહેઝગારીના સંબંધમાં અલ્લાહે તેમના દિલોની અજમાઈશ કરી લીધી છે. તેમના માટે મગફિરત અને અજરે અઝીમ છે. إن الذين ينادونك من وراء الحجرات أكثرهم لا يعقلون. બેશક જે લોકો તને તારા ઓરડાઓની પાછળથી અવાજ આપે છે તેઓમાંના ઘણા ખરા કાંઈ સમજતા નથી. ولو أنهم صبروا حتى تخرج إليهم لكان خيرا لهم والله غفور رحيم. અને જો તેઓ સબ્ર કરે એટલે સુધી કે તમે તેમની પાસે બહાર આવો તો તેમના માટે બહેતર હતું અને અલ્લાહ ગફૂરુર રહીમ છે. يا أيها الذين آمنوا إن جاءكم فاسق بنبأ فتبينوا أن تصيبوا قوما بجهالة فتصبحوا على ما فعلتم نادمين. એ ઈમાન લાવનારાઓ, અગર તમારી પાસે કોઈ ફાસિક ખબર લઈને આવે તો તેની સચ્ચાઈની ખાતરી કરી લો, જેથી એમ ન બને કે કોઈ કોમને અજાણતા નુકસાન પહોંચાડી દો અને પછી તમે જે કર્યું છે તેના માટે તમને પસ્તાવો કરવો પડે. واعلموا أن فيكم رسول الله لو يطيعكم في كثير من الأمر لعنتم ولكن الله حبب إليكم الإيمان وزينه في قلوبكم وكره إليكم الكفر والفسوق والعصيان أولئك هم الراشدون. અને જાણી લો કે અલ્લાહનો રસૂલ તમારી વચ્ચે મોજૂદ છે. અગર તે ઘણી ખરી વાતોમાં તમારું કહ્યું માને તો તમે જરૂર તકલીફમાં પડી જશો, પરંતુ અલ્લાહે ઈમાનને તમારા માટે પસંદીદા બનાવ્યું છે અને તેને તમારા દિલોમાં સુશોભિત કરી રાખ્યું છે, અને નાસ્તિક પણ ગુનાહ અને નાફરમાનીથી તમને નફરત કરનાર બનાવ્યા છે. હકીકતમાં તેઓ જ હિદાયત પામેલા છે. فضلا من الله ونعمه والله عليم حكيم. આ અલ્લાહ તરફથી ફઝલ અને નેમત છે અને અલ્લાહ જાણનાર અને હિકમતવાળો છે. وإن طائفتان من المؤمنين اقتتلوا فأصلحوا بينهما فإن بغت إحداهما على الأخرى فقاتلوا التي تبغي حتى تفيء إلى أمر الله فإن فاءت فأصلحوا بينهما بالعدل وأقسطوا
إن الله يحب المقسطين. અને અગર મોમિનોના બે સમૂહ આપસમાં લડે તો તેમની વચ્ચે સુલહ કરાવી દો. પછી જો તે બંનેમાંથી એક પક્ષ બીજા ઉપર જુલ્મ કરે તો જુલ્મ કરનારની સામે લડો, અહીં સુધી કે તે અલ્લાહના ફેસલા તરફ રજૂ થાય. પછી જો તે રજૂ થાય તો તેમની વચ્ચે ઇન્સાફથી સુલહ કરાવી દો અને અદાલતથી પેશ આવો. બેશક અલ્લાહ અદાલતથી પેશ આવનારાઓને દોસ્ત રાખે છે. إنما المؤمنون إخوة فأصلحوا بين أخويكم واتقوا الله لعلكم ترحمون. મોમિનો પરસ્પર ભાઈ છે, તમે તમારા ભાઈઓ વચ્ચે સુલહ કરાવી દો અને અલ્લાહથી ડરતા રહો જેથી તમારા પર રહેમ કરવામાં આવે. يا أيها الذين آمنوا لا يسخر قوم من قوم عسى أن يكونوا خيرا منهم ولا نساء من نساء عسى أن يكن خيرا منهن ولا تلمزوا أنفسكم ولا تنابزوا بالألقاب بئس الاسم الفسوق بعد الإيمان ومن لم يتب فأولئك هم الظالمون. એ ઈમાન લાવનારાઓ, કોઈ કોમ બીજી કોમની મજાક ઉડાડે નહીં, કદાચ ને તેઓ તેમના કરતાં બહેતર હોય. તેમજ ઓરતો પણ બીજી ઓરતોની મજાક ઉડાડે નહીં, કદાચ ને તે ઓરતો તેણીઓથી બહેતર હોય. અને એકબીજાને મેળા ન મારો તથા ન એકબીજાને ખરાબ ઉપમાનથી બોલાવો, કારણ કે ઈમાન પછી બદકારી બુરી વસ્તુ છે અને જે કોઈ તોબા નહીં કરે તે લોકો ઝાલિમ છે. يا أيها الذين آمنوا اجتنبوا كثيرا من الظن إن بعض الظن إثم ولا تجسسوا ولا يغتب بعضكم بعضا أيحب أحدكم أن يأكل لحم أخيه ميتا فكرهتموه واتقوا الله إن الله تواب رحيم. એ ઈમાનવાળાઓ, વધારે ગુમાન કરવાથી બચો, કારણ કે અમુક ગુમાન ગુનાહનો દરજ્જો રાખે છે. અને જાસૂસી ન કરો અને એકબીજાની ગીબત પણ ન કરો. શું તમારામાંથી કોઈ એ વાત પસંદ કરશે કે તે પોતાના મુર્દા ભાઈનું ગોશ્ત ખાય? જરૂર તમે તેને ખરાબ સમજો છો. અલ્લાહથી ડરો, બેશક અલ્લાહ તૌબા કબૂલ કરનાર અને મહેરબાન છે. يا أيها الناس إنا خلقناكم من ذكر وأنثى وجعلناكم شعوبا وقبائل لتعارفوا إن أكرمكم عند الله أتقاكم إن الله عليم خبير. એ લોકો, બેશક અમોએ તમને મર્દ અને ઓરતમાંથી પેદા કર્યા છે અને તમને જુદી જુદી કોમો તથા કબીલાઓમાં રાખ્યા છે કે જેથી તમે એકબીજાને ઓળખી શકો. બેશક અલ્લાહની નજદીક તમારામાંથી વધારે મોહતરમ એ જ છે કે જે વધારે પરહેઝગાર છે. બેશક અલ્લાહ ખબર રાખનાર, જાણકાર છે. قالت الأعراب آمنا قل لم تؤمنوا ولكن قولوا أسلمنا ولما يدخل الإيمان في قلوبكم وإن تطيعوا الله ورسوله لا يلتكم من أعمالكم شيئا إن الله غفور رحيم. બધું અરબો ગામડિયાઓએ કહ્યું કે અમે ઈમાન લાવ્યા છીએ. તું કહે કે તમે ઈમાન નથી લાવ્યા, પરંતુ એમ કહો કે અમે ઇસ્લામ લાવ્યા છીએ, કેમ કે ઈમાન તમારા દિલોમાં હજુ દાખલ થયું નથી. અને અગર તમે અલ્લાહ તથા તેના રસૂલની ઇતાઅત કરશો તો તે તમારા અમાલના સવાબમાંથી કાંઈ ઓછું કરવામાં નહીં આવે. બેશક અલ્લાહ ગફુરુર રહીમ છે.
إنما المؤمنون الذين آمنوا بالله ورسوله ثم لم يرتابوا وجاهدوا بأموالهم وأنفسهم في سبيل الله أولئك هم الصادقون. મોમિન ફક્ત તે લોકો છે જે અલ્લાહ તથા તેના રસૂલ પર ઈમાન લાવ્યા બાદ તેઓ કદી શંકા નથી કરી અને અલ્લાહની રાહમાં પોતાના માલથી તથા પોતાની જાનથી જેહાદ કરી. એ જ લોકો તેમના ઈમાનના દાવામાં સાચા છે. قل أتعلمون الله بدينكم والله يعلم ما في السماوات وما في الأرض والله بكل شيء عليم. તો કહે કે શું તમે અલ્લાહને તમારો દીન શીખવો છો? જો કે અલ્લાહ આસમાનો અને જમીનમાં જે કાંઈ છે તેને જાણે છે અને અલ્લાહ દરેક વસ્તુથી વાકેફ છે. يمنون عليك أن أسلموا قل لا تمنوا علي إسلامكم بل الله يمن عليكم أن هداكم للإيمان إن كنتم صادقين. આ લોકો તારા ઉપર અહેસાન જતાવે છે કે તેઓએ ઇસ્લામને કબૂલ કર્યો. કહે કે અમારા ઉપર તમારા ઇસ્લામનો અહેસાન ન જતાવો. આ ખુદાનો અહેસાન છે કે એણે તમને ઈમાન તરફ હિદાયત કરી અગર તમે તમારા ઈમાન લાવવાના દાવામાં સાચા છો. إن الله يعلم غيب السماوات والأرض والله بصير بما تعملون. બેશક અલ્લાહ આસમાનો અને જમીનની દરેક છુપી વાતો જાણે છે અને તમે જે કંઈ કરો છો તેનો જોનાર છે.